અમારે તો જે ઢોલક ને વાદક મારું ગામ જે છે સુપાસી, ત્યાં ઢોલ ને તબલા ને બધું આવું જ વગડે છે. બાકી તો અમુક ઠેકાણે જે વગડે છે બધા ડીજે આ છે ફલાણું બધું થાય છે સાહેબ. નુકસાની તો સાહેબ હવે અમને તો મારી તો ગરબી આજ વર્ષોથી છે. આજે સમજ્યા, આજ વર્ષોથી મારી ગરબી છે સુપાસી હીરાભાઈ જોટવા. સમજ્યા, આજે મને 30-35 વર્ષ થઈ ગયા ત્યાં. સમજ્યા, પણ અમારા એરિયામાં જે છે જે દેશી ગરબા ને આ બધી આવું જ થાય છે સાહેબ. ડીજે ઉપર તો સાહેબ ડીજે ઉપર તો થાય રાખે, પણ હવે જૂની જે પરંપરા હતી એ અત્યારે છે નહીં સાહેબ ક્યાંય. સમજ્યા, એનું શું કારણ? જૂની પરંપરા જતી રહી છે. જૂની હવે ટૂંકમાં શું છે, અમુક માણસો અત્યારની જે પ્રજાઓ જે છે એને ગમે છે તો એની માથે કરે છે. અમુક માણસો અમારા જૂના છે એ અમારું જૂનું ચલાવે છે. સમજ્યા, હવે ટૂંકમાં શું છે એ તો સમાજને જે અત્યારે જે જોવે છે એ કરે છે, પણ હવે અત્યારે આપણું જૂનું પરંપરા જે છે એ આપણે કરવું જોઈએ. સમજ્યા, બાકી તો પછી ટૂંકમાં શું છે અત્યારે તો જે ચાલે છે એ તો ચાલવાનું જ રહેશે સાહેબ. અત્યારે કલાકારો જે અત્યારે સારા જૂના કલાકારો તો છે જ સાહેબ, ગાવાવાળા તો જાજા કલાકારો છે. પછી અત્યારે તો ટૂંકમાં શું છે બહાર બધા કલાકારો અત્યારે છે. હવે અમે તો હું તો રિટાયરમેન્ટ માણસ થઈ ગયો, હવે કલાકારો જતા હોય કેમ કે મને તો મારા પૂરતી જે છે મારા ગામે એ બધું કામ થાય છે મારી રીતે. સમજ્યા, મારે નાની છોકરીઓ એટલે મારી જિંદગી ત્યાં પૂરી થવા આવે છે સાહેબ. સમજ્યા, અટાણા સુધીમાં ભજનમાં જે છે પ્રાણલાલ વ્યાસ છે, પ્રફુલભાઈ છે, સાગઠિયા છે, સમજ્યા, ખનુભાઈ છે, હેમુભાઈ છે, આ બધાની સાથે વગાડ્યું છે સાહેબ. ઢોલક ને તબલા ને વાયોલિન ને બેન્જીઓ ને બધું એ ત્યારે સાહેબ હતું. અત્યારે તો એટલા સાધનો નીકળ્યા છે કે મને ખુદને ખબર નથી કે આ શું છે. સમજ્યા, હું આ 4 પેઢીથી ધંધો કરું છું. આ જુનાગઢ લંબાઈ બાજુથી કામ ધંધા આવે જ કરવાવાળા બધા કરાવવા આવે, પણ અત્યારે તો આ ઇલેક્ટ્રિક સાધનો આવી ગયા એટલે હાવ ધંધો નબળા પડી ગયા છે. સાવ નબળા પડી ગયા. પહેલાં સારામાં સારું હાલતું પટાણા, ત્યારે એક દુકાન હતી, અત્યારે 4 દુકાનો થઈ ગઈ એટલે એમાં ધંધામાં ફેરફાર પડી ગયા. બધી હવે હાવ લુપ્ત થતું ગયું બધું અડધું. તબલાના ઢોલક ને બધું રિપેરિંગ સારું હાલતું કરતું થતું બધું. અત્યારે તો બધી કંઈ મેળ આવતો નથી. હવે કંઈ બહુ ઓછું દેખાય. જો અટાણા હાવ બેઠા છે. અટાણા કંઈ હાલે તો હાલે, ન હાલે તો ન હાલે, એવું બધું થાય છે. અમારો ધંધો ચાલુ રહે. બાકી તો આ 2-4 ગરબી એવી છે તબલા ઉપર વાપરે એટલે હવે થોડું ચાલતું રહે. બાકી ભજનવાળાને ભાંગું પીતું હાલતું રહે એ માટે ચાલુ રહે ધંધો. બાકી કાંઈ છે નહીં. બાકી હાવ બેઠા છે. રોટલાને નથી કરતા.